वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येकं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી જૂન 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 15 દિવસથી આપણે ગઢડા અંત્યનું 11મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે સીતાજીના જેવી સમજણનું. જેવી રીતે સીતાજી હંમેશના માટે રામની બાજુમાં, રામની સેવામાં, રામ ભગવાનના ઉત્તમ ભક્ત તરીકે મંદિરોમાં આપણને દર્શન આપે છે, એવી રીતે મહારાજ આપણને સૌને સીતાજી જેવા ઉત્તમ ભક્ત બનાવવા માંગે છે. અને એટલા માટે મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન કર્યો છે કે ગમે તેવા ભૂંડા દેશકાળાદિક આવે તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેની કેવી જાતની સમજણ હોય કે જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે અને તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. આ પ્રશ્ન ઉપરથી આપણને ખ્યાલ આવશે. મહારાજ કહે છે કે તમે ભગવાનના ભક્ત થયા, ભગવાનના માર્ગે ચાલ્યા, ભગવાનમાં માનો છો, ભગવાનની ભક્તિ કરો છો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો છો, ભગવાનના દર્શન કરો છો, નામસ્મરણ કરો છો, તો પણ તમારે દેશકાળ ઓછા વધતા પ્રમાણમાં પ્રારબ્ધ પ્રમાણે આવવાના. એની અંદર રહીને તમારે ભક્તિ કરવાની છે, સેવા કરવાની છે, સત્સંગ કરવાનો છે, જીવનું કલ્યાણ થાય એના માટે સંતની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. સંસારમાં છીએ, આ લોકની અંદર છીએ, એટલે ભગવાનના માર્ગે ચાલ્યા એટલે વિઘ્ન તો નાના મોટા આવવાના. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા. आगे धंधा, पीछे धंधा, धंधा मध्य धंधा, धंधा मध्य ध्यान लगावे सो साहेब का બંદા. ભગવાનનો ભક્ત એને જ કહી શકાય. આગળ પણ ધંધો હોય, પાછળ પણ ધંધો હોય અને ધંધાની વચ્ચે બેઠો હોય તો પણ ધ્યાનનો ત્યાગ ન કરે, ભગવાનનો ત્યાગ ન કરે, ભક્તિનો ત્યાગ ન કરે, નિયમ ધર્મનો ત્યાગ ન કરે, ભક્તપણાનો ત્યાગ ન કરે, સહનશીલતાનો ત્યાગ ન કરે, સો સાહેબ કા બંદા. એને ભગવાનનો સાચો સેવક ને ભક્ત કહી શકાય. દેશકાળ આવે અને એની અંદર આપણે સ્થિર રહેવાનું છે. પાછા પડીએ નહીં, ઉદાસીનતા આવે નહીં, નાસીપાસ થવાય નહીં, ગભરામણ કે મૂંઝવણ થાય નહીં. એવી એક આધ્યાત્મિક ઊંચાઈ ઉપર મહારાજ આપણને સૌને લઈ જવા માંગે છે. ભગવાન આપણા ઉપર કૃપા કરે, બંગલા થાય,
કરોડો રૂપિયા મળી જાય, ધંધા નોકરી વ્યવસાય બધા સારામાં સારા ચાલે, લોકોમાં વાહ વાહ થાય, ત્યારે તો ભગવાનને માનીએ. પણ આપણી પાસે જે કંઈ હોય તે છીનવાઈ જાય. જે લોકો આપણને ગળામાં હાર પહેરાવતા હતા, પગે લાગતા હતા, સન્માન કરતા હતા, વાહ વાહ કરતા હતા, એ આપણા ઉપર થૂંકે પણ નહીં, હળધૂત કરે, આપણી સામું જુએ પણ નહીં, આવી પ્રકારના દેશકાળ આવીને ઉભા રહે. એની અંદર પણ ભગવાનનો અભાવ ન આવે, ભગવાનની ભક્તિમાંથી પાછા ન પડાય. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે. એવી પ્રકારની એક સમજણ છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને, શુકાનંદ સ્વામીને, આ બધાને ચડતો ને ચડતો રંગ રહે એવી પ્રકારના શબ્દોથી નવાજ્યા છે. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો હતો. એમણે મહારાજને ક્યારેય ફરિયાદ નથી કરી. અત્યારે તો આ ક્ષયરોગની દવા શોધાણીને ક્ષયરોગને નાબૂદ કરી શકાય છે, એમાંથી મુક્ત પણ થઈ શકાય છે. પણ મહારાજના સમયમાં ક્ષયરોગ, ટીબી, એમાંથી મુક્ત થવા કે એને મટાડવા માટેની કોઈ દવા નહોતી. મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે, પણ એમાંથી એમણે ગુણ લીધો છે. એમણે અમને ફરિયાદ નથી કરી, તમારા નામની માળા કરું છું, તમારી ચૂંદડી ઓઢીને બેઠો છું, તમારા નિયમ ધર્મ પાળું છું, તમારું ભજન કરું છું, તમારી આજ્ઞા પાળું છું, મારો રોગ કેમ મટાડતા નથી, અથવા તો મને રોગ કેમ આપ્યો. મુક્તાનંદ સ્વામીએ એમાંથી પણ ગુણ લીધો કે મહારાજ આપણા ઉપર રાજી ક્યારે થાય કે આપણે સ્વાદ ઉપર વિજય મેળવીએ ત્યારે. અને અમને સૌને સંતોને શ્રીજી મહારાજે પંચ વર્તમાન આપ્યા છે, નિર્માનીપણું, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિસ્નેહીપણું. આ સ્વાદ ઉપર ભગવાનની કૃપાથી સહેજે સહેજે વિજય મેળવી શકાશે. કારણ કે ક્ષયરોગ થયો છે એટલા માટે ગળું ચીકણું ખાવા દેતો નથી. આટલા માટે મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ છીએ, આટલા માટે દાદા ખાચરને યાદ કરીએ છીએ, આટલા માટે પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, બધા સંતો હરિભક્તોને યાદ કરવાનું કારણ આ છે. તેઓ પાણી ઉપર નહોતા ચાલતા, આકાશમાં પણ નહોતા ઉડતા, ભસ્મ પણ નહોતા ખંખેરતા. એવો કોઈ ચમત્કાર એમના જીવનની અંદર એવો કરી શકતા નહોતા. તેમ છતાં પણ એમની પાસે આધ્યાત્મિક સમજણ હતી, ઊંચા પ્રકારની સમજણ હતી. એટલા માટે એમની ભક્તિ અવિચળ બની છે. ચડતો ને ચડતો રંગ. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે. એના માટે સમજણની જરૂર છે. એવું ન સમજતા કે તમારી પાસે બેંગ્લોરની સુખડની માળા 3 ફૂમકતાવાળી હોય તો જ તમારો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહે. એવું પણ નથી કે તમે ભગવા કપડાં પહેરીને બેસી જાઓ તો જ ચડતો ને ચડતો રંગ રહે. એવું પણ નથી કે તમે કોઠારી બનો, ભંડારી બનો, પૂજારી બનો, સંચાલક બનો, સહનિર્દેશક બનો, નિરીક્ષક બનો તો જ તમારો ચડતો ને ચડતો રંગ રહે. એવું નથી. ત્યાગી હોય કે ગ્રહી હોય, બધાના માટે સમજણ અતિ અનિવાર્ય છે. સમજણ હશે અને ઝૂંપડીમાં રહેતો હશે તો પણ એનો ચડતો ને ચડતો રંગ રહેવાનો. ભલે લાખો રૂપિયાનું દાન નહીં આપતો હોય તો પણ ચડતો ને ચડતો રંગ રહેશે. સંત અને ભગવંતને રાજી કરતા આવડશે. નિર્માનીપણે વર્તશે, કોઈનો અભાવ કે અવગુણ નહીં લે, ખટપટમાં નહીં પડે, નિંદા કુથલીમાં પોતાનો મહા અમૂલો કિંમતી સમય બરબાદ નહીં કરે. સમજણ દેહભાવનો ત્યાગ કરવાનો છે. આત્મનિષ્ઠ બનીને બ્રહ્મરૂપ થઈને ગુણાતીત ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાન કરતા હરતા છે, જે કરતા હશે સારા માટે જ કરે છે એ સમજણ. જેની માળા પૂજા ભજન ભક્તિ કરું છું એ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે, મારા ઈષ્ટદેવ ઉપાસ્ય દેવ છે એ સમજણ. એનાથી કોઈ પર તત્વ નથી એ સમજણ. અને વર્તમાન સમયની અંદર
જેને આપણે સર્વોપરી કહીએ, સદા સાકાર કહીએ, કરતા હરતા કહીએ, અંતર્યામી કહીએ, સર્વજ્ઞ કહીએ, સર્વ સામર્થ્યવાન કહીએ, એવા સહજાનંદ સ્વામી મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. એમાં દ્રઢતા કરવામાં આવે એ સમજણ. એ એક જ મારા કલ્યાણના દાતા છે. એના દ્વારા જ હું આત્યંતિક મુક્તિને પામીશ, બ્રહ્મરૂપ થઈ શકીશ, નિર્વાસનિક થઈ શકીશ, સાચો ભક્ત બની શકીશ અને છેલ્લો જન્મ કરી શકીશ. આવી પ્રકારની દ્રઢતા, એનું નામ સમજણ. તો શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેવા દેશકાળ આવે તો પણ એવા ભક્તની પાસે કઈ સમજણ છે કે એ ભક્તિમાંથી, સત્સંગમાંથી પાછો પડતો નથી, દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે છે. આવા પ્રકારના પ્રશ્ન મહારાજે સંતોને, હરિભક્તોની સામે મૂક્યા છે. હવે શ્રીજી મહારાજ એનો ઉત્તર આપે છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય, જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે, જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવું જેને ભાષવું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે, જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેવી ભગવાન અને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, અને ગમે તેવા દેશકાળેથી ભૂંડા આવે તેને કરીને એ ભગવાન અને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. મહારાજે આપણી ભક્તિ અવિચળ બને, પવિત્ર બને, બ્રહ્મ સ્વરૂપી બને, ગુણાતીત ભાવને પામેલી બને, એનાથી ભગવાન રાજી થાય, એના માટેનો કયો ઉપાય બતાવ્યો? 4 વેદો કંઠસ્થ કરવાનું કહ્યું, ઉપનિષદોના મંત્રો હંમેશા ગાતા રહો એવી આજ્ઞા કરી, માતા પિતા કુટુંબ કબીલા બધાનો ત્યાગ કરવાની વાત કરી. મહારાજે શું આજ્ઞા કરી? આપણી ભક્તિ, આપણો સત્સંગ, આપણી નિષ્ઠા અવિચળ બની રહે, અખંડ બની રહે, સત્સંગ દિવસે ને દિવસે અભિવૃદ્ધિને પામતો જાય, એના માટે મહારાજે એવું ન કહ્યું કે તમે એકટાણા 12 મહિના ન કરજો. એવું પણ નથી કહ્યું કે તમે મારી પધરાવેલી વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે એની આગળ ઊભા રહીને એક પગે દરરોજના 200 માળા કરશો તો તમારો સત્સંગનો રંગ પાકો થશે, એવું નથી કહ્યું. તમારા 3 દીકરાઓ સાધુ થવા માટે આપી દો તો તમારો સત્સંગ પાકો થશે, એવું પણ નથી કહ્યું. તમે મહાવિદ્વાન થશો, જ્ઞાની થશો, મોટા મોટા યજ્ઞ કરશો, યાત્રા કરશો તો તમારો સત્સંગ પાકો થશે, એવું પણ નથી કહ્યું. શ્રીજી મહારાજે આપણને બતાવ્યું છે કે જેવી આ જીવને દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, અને ગમે તેવા દેશકાળાદિક ભૂંડા આવે તો પણ ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. શ્રીજી મહારાજે આના આગળના પ્રશ્નમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એમાં પણ ભગવાન અને ભગવાનના ભક્તન વિશે આત્મબુદ્ધિની વાત કરી છે. અહીંયા પણ આપણો સત્સંગ ચડતો ને ચડતો રહે, ક્યારેય પાછા ન પડીએ એના માટે પણ ભગવાન અને ભગવાનના સંતની અંદર આત્મબુદ્ધિ કરવાની વાત કરી છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.